Marriage is not a boredom. It must be always maintained in a light moments. It must be maintained in a new method of living. Don't do the same thing. Otherwise, that will be a boredom. લગ્ન એ કંટાળવાની, એને નીરસ બનાવી દેવાની વ્યવસ્થા નથી. એ હા, વર્ષો પહેલા એક એવી સમજણ સાથે, વ્યવસ્થા સાથે કે લગ્ન સામાજિક કારણોસર કરવું પડે, ધાર્મિક કારણોસર કરવું પડે, એટલે સગાવાલાઓને બધા ભેગા થઈ અને બે જણને જોડી દે, જેમાં બે જણ જે જોડાય છે એને બિલકુલ ખબર નથી, એકબીજાને ઓળખતા નથી, કુટુંબો ઓળખે છે, સગાઓ ઓળખે છે અને બે જણા જોડાઈ જાય છે. આ ધાર્મિક અને સામાજિક ક્રિયા છે. એ પ્રતિષ્ઠા માટે હતી, સામાજિક પ્રતિષ્ઠા માટે. હા, થોડી ધાર્મિક વિધિ થતી હતી, પણ એનું મૂળ આપણે ત્યાં મૂક્યું હતું કે એ સ્ત્રી આવશે પત્ની બનીને અને પછી એ મારું ઘર સંભાળશે, સાફ સફાઈ કરશે, રસોઈ બનાવશે, મારું ઘર સંભાળશે અને ત્યાર પછી મને જાતીય આનંદ, સેક્સ આપશે અને એના પરિણામે અમે લોકો બાળકો પેદા કરીશું અને એ બાળકોને એ ઉછેરશે. બસ આ હતી આપણી લગ્ન જીવનની વ્યાખ્યા. અને વર્ષોથી આ પ્રમાણે ચાલતું આવ્યું. અને એમાં જેમ જેમ સમય આગળ જતો ગયો એમ પતિ પત્નીને ને પત્ની પતિને ઓળખતી થઈ ગઈ. બે જણાને એકબીજાની નાનામાં નાની અને મહત્વની અંદરની ખાનગી બધી બાબતો ખબર પડતી ગઈ. એમ એમ બંનેનો એકબીજામાંથી રસ ઘટતો ગયો અને લગ્ન જીવન ખાલી જોડાયેલું રહ્યું સમાજ માટે, પ્રતિષ્ઠા માટે, કુટુંબો માટે. અને પછી જો થઈ ગયા છે તો થોડાક બાળકો, અને બાળકોના વિકાસ માટે કે બાળકોની પ્રતિષ્ઠા માટે લગ્ન જીવન ટકી ગયું. નહીં, આ લગ્ન જીવન સાચે સાચ નીરસ છે, કંટાળજનક છે, ખાલી નિભાઈએ છે. આને કહેવાય છે જોડા, પણ આ છે કજોડા. તો શું કરવું જોઈએ? નહીં, હવે તો રહેવું છે 20, 25, 30, 40, 50 વર્ષ જોડે જ રહેવું છે. અર્ધાંગીની કીધી છે, મારું અડધું અંગ, માય બેટર હાફ, મારી પત્ની છું તું. આપણે બે ભાગીદારી નોંધાવી છે સામાજિક. તો તને હક છે મારી દરેક ખુશીમાં, મારા દરેક દુઃખમાં મને પણ હક છે. હું મારી બધી ખુશી તારી જોડે વહેંચીશ, મારી તકલીફો તારી જોડે વહેંચીશ, તું પણ એવું કર. આ એક સમજણ ઊભી કરી. બંને વચ્ચે કશું જુદું નથી, કોઈ તિરાડ નથી રાખવી, ખુલ્લા થઈ જવું છે, કશું છુપાવવું નથી. હા, નિર્દોષતા અને સહજતા સંબંધમાં આવશે ને તો કંટાળો નહીં આવે, ભલે ને વર્ષો રહેવું પડે. તમે એની પસંદગી, એ તમારી પસંદગી જાણે અને એક સુંદર ગાડી, એક અદ્ભુત જીવન ચાલે. નવા પ્રયોગો કરીએ, નવા પ્રયોગો. હા, આપણે ક્યારેક જ દિવાળી કોઈ પ્રસંગે જેને એને ગિફ્ટ આપીએ છીએ. નહીં, ગિફ્ટ શું કામ પ્રસંગોની રાહ જુએ? ગમે ત્યારે અને એને ટેવ પાડો કે તમે એ ગિફ્ટ આપશો જ, આપો. એ એક પરિવર્તન છે. એને એક આશા રહેશે, મારો પતિ, અરે કોઈ નાનામાં નાની વસ્તુ આપો. અને એ જ રીતે પત્ની પણ એવું જ વિચારશે કે હું ઘરનું ફર્નિચર એમ કરું, હું આજે એવી રીતે તૈયાર થઉં, હું આજે એને ગમતી રસોઈ બનાવું. અરે મેં પહેલા આ તો બનાવ્યું છે, હવે હું આ બીજું કંઈક બનાવીને એને ખુશ કરી દઉં, હું સરપ્રાઈઝ આપું. અરે સરપ્રાઈઝ જ લગ્ન જીવનને અદ્ભુત રાખશે. બંને જણા એકબીજાને સરપ્રાઈઝ આપીશું. ચાલ આજે અચાનક જ કહી દઈએ, આજે તું બનાવતી, બિલકુલ બનાવતી નહીં રસોઈ, આજે આપણે બહાર જમવાનું છે.
અને કાં તો અચાનક જ શનિવારે સાંજે જાહેર કરી દો, એક તું કશું ન બોલતી, આપણે આ 2 દિવસ મારે રજા છે, 3જા દિવસની હું મૂકી દઈશ, આપણે આબુ જઈ આવીએ 3 દિવસ. આ સરપ્રાઈઝ છે. નાની નાની બક્ષિશ, નાના પ્રવાસો, નાની પિકનિક, ચલો ક્યારેક પિક્ચર જોઈ આવીએ, ક્યારેક નાટક જોઈ આવીએ. એને સમય આપો. તારી જોડે જમવું છે મારે, બસ મારે તારી જોડે ચા કોફી પીવા છે, મારે તારી જોડે વાતો કરવી છે. અને ખાસ યાદ રાખો, ખાસ બંને જણાએ પત્ની તમે ગમે તેટલી સરસ રાખશો ને તોય એને એની માવતર, એના માતા પિતા, ભાઈ બહેનો પુષ્કળ ગમે. અરે કેમ એવું નથી કરતા તમે? ચાલ આજે રજા છે, મમ્મી પપ્પાને મળી આવીએ, ચાલ તારી બહેનની બર્થડે ઉજવી આવીએ, ચાલ તારા ભાઈ માટે આમ કરીએ. એવી જ રીતે એ શું કરવા તમારી મમ્મીને સાસુ સમજે છે, તમારા પપ્પાને સસરા શું કેમ સમજે? એ એને કેમ મમ્મી પપ્પા નથી સમજતી? ત્યાંથી મમ્મી પપ્પા છોડીને અહીંયા મમ્મી પપ્પા છે મારા, મારી માં છે, તું ચિંતા ના કર. તારી માં અને તારા બાપની સંભાળ લેવાની જવાબદારી મારી છે. અને એ જ રીતે આ એની પત્નીના મા બાપની સંભાળ લેશે. આ એક સમજણ છે, આ એક કરાર છે. અને જો આ થઈ શકે, આઈ પ્રોમિસ યુ, this is the most valuable relationship, this is the most loyal relationship, and this is the most holiest relationship on this earth. જો બંને જણા આવી રીતે કશું કરવા ઈચ્છે તો આખી લગ્ન પ્રથા બદલી શકાય એમ છે. ભરોસો અને વિશ્વાસ, એકબીજાના ખભે માથું મૂકી અને હવે જિંદગીની સામે કેમ લડવું છે કે કેમ હસવું છે. રડવું છે તો જોડે, હસવું છે તો જોડે. ચાલ ચાલ જીવી લઈએ, ચાલ જીવી લઈએ. લેટ અસ લીવ, લેટ અસ લીવ.